ચાલો તો આપણે જવાનું છે પેલી વાડીએ ટ્રેક્ટર લઈને અને હવે આપણે નીકળી જઈએ ટ્રેક્ટર લઈને પેલી વાડીએ શું કરવાનું છે ભૂકું ભરવાનું છે મફરીનું પાલું અને આપણે ત્યાં આગળથી 2-3 માણસને લેવાનો છે અને એમને લઈને જવાનું છે મફરીનું પાલું ભરવા તો મળીએ આપણી વાડીએથી નીકળ્યા હતા જોઈન્ટ ટ્રેક્ટર લઈને ભૂકું ભરવા માટે તો ભૂકું ભરવા માટે ભરી દીધું છે ટોલા લેવર અને આ ભૂકુને આપણે શું કરવાનું છે એ તમને ખબર છે આ ભૂકું આપણે કાલે 14 તારીખે કે ઉત્તરાયણ છે એટલે હવારમાં વહેલું જઈને ગામમાં નાખી આવવાનું છે અને ગાયોને ખાવા માટે ઉત્તરાયણ પૂનદાન કરવા માટે ઉત્તરાયણની તો કેવું લાગ્યું આપણો બ્લોગ આજનો લાઈક અને ફોલો અને સબસ્ક્રાઈબર કરતા રહેજો તો મળીએ આગલા વિડીયોની અંદર ચાલો તો આપણે પહોંચી ગયા છે બીજી વાડી છે તઈ અને આપણે જઈએ છે જીરાની અંદર હવે તો દિનેશભાઈ અને અમારા શું કહેવાય સંદીપ કુમાર એ ગોઠવે છે ફુવારાની લાઈનો તો આપણે એમની જોડે જઈને બીજો બ્લોગ બનાવશું તો સંદીપ કુમાર તમે શું કરો છો આ બધું અમે આ કરીએ છે નાકા બધા ફિટિંગ કરી દઈએ છે પછી શું થશે એની અંદર આની અંદર પાણી આવશે હા પાણી આવશે એટલે તઈથી પેલે ટ્રેક્ટર પડ્યું ને તઈથી પાણી ચાલુ કરશે એટલે ઓટોમેટિક આ બધા નાકામાં પાણી આવશે ને આ બધા પાટલા પી જવાના તો એની જાતે પાણી આવશે અંદર ના એની જાતે નહીં તઈથી પેલું મેં હેન્ડલ ફેરું ને હા એટલે અહીંયા પાણી આવે એવું તો ઉપર નીકળશે પાણી કે નીચે ના નીચેથી ઉપર નીકળશે પાણી નીચેથી ઉપર નીકળશે હા એવું છે હો તો આ તમે શું લેવા બધું આવું બધું કરો છો આ બધું જીરુંને થોડુંક નાનું કરવા માટે આવું કરવું પડે છે આ બધા તો મોટું કરવા માટે બધું કરતા હોય છે ને તમે જીરુંને નાનું કરવા માટે આ બધું કરે છે આપણે તો નાનું કરવાનું બહુ મોટું થઈ ગયું છે ને જીરું હા એટલે હવે આપણે થોડુંક નાનું કરવાનું છે જીરું એવું છે હા આ જીરાને અંદર પાણી મળી જાય એવું એટલે પછી હું તમે બધું નાનું કેવું હા એ આપણે નાનાની વાત કરીએ ને એ એનાથી ઉપરથી પડે ને એટલે જીરું નાનું થઈ જાય એવું છે હા તો આ બધું કેવું મસ્ત સરસ લાગે છે હા આ બધું એમ બહુ સરસ લાગે અને આ બાજુ ડિસ્ટ્રિક્ટમાં બધે દેખાય છે ઓલું પાણી પડતું પણ થોડુંક સીટે પડે છે એટલે બરોબર દેખાતું નથી તમને અને અમને તો બાકી રિયલ દેખાય જ છે કે કેવું પાણી પડે છે અને કેવું ફેરવાઈન પણ પડે છે એ તો હું પહેલી જ વાર જોયું છે સંદીપભાઈ